કૃષ્ણ એટલે તો અવતારી પુરુષ. યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય. જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જ વિજય. ધર્મ કૃષ્ણની પાછળ ચાલે એવા કૃષ્ણ એ યુધિષ્ઠિરને કહે છે. એટલે યુધિષ્ઠિર પછી રણ મેદાનમાં અશ્વત્થામા પૂછે છે એટલે કહે છે કે હા, અશ્વત્થામા મરાયો. પણ પછી ધીમેથી બોલે છે, પણ હાથી. એટલે આની વિશે હું ભાષ્ય ભાણદેવે સરસ કર્યું છે કે યુધિષ્ઠિરને એમ થયું કે મારી સત્યવાદિતાની જે પ્રતિષ્ઠા છે એને હાનિ પહોંચશે, એટલે હું ધીમેથી પણ હાથી એટલું તો બોલી જ જાઉં. ખરેખર તો કૃષ્ણે કીધું હોય પછી એમાં કશું રહે જ નહીં, એ જ સત્ય બની જાય. કૃષ્ણથી વળી યુધિષ્ઠિર શું આગળ છે, શું ઊંચા છે, એ ભૂલી ગયા. એને અભિમાન હતું પોતાનું, એ ભૂલી ગયા કે મને તો ભગવાને કહ્યું છે, એમાં મારે કશું સુધારવાનું વેરવાનું હોય જ નહીં. પોતાની જાતને ગાળી નાખવાની હોય. હું જે વાત કરું છું તે, પણ એ ન કરી શક્યા. એટલે મહાભારતકાર કહે છે કે કૃષ્ણનો યુધિષ્ઠિરનો રથ 4 આંગળે હેઠો ઉતર્યો, હેઠો આવી ગયો, અને સ્વર્ગમાં એ ગયા ત્યારે એમની ટટલી આંગળી ખરી પડી. આ બધા મિત્રો પ્રતીક છે. ખરેખર ટટલી આંગળી ખરી પડી હતી એમ જોવા ન જવાય. એમના વ્યક્તિત્વની એટલી ઝાંખપ લાગી, એમનો સંપૂર્ણ દેહ સ્વર્ગમાં ન પ્રવેશી શક્યો. આ બધું એટલે થયું, અભિમાન હતું એટલે. એ ખોટું બોલ્યા હતા એટલે નહીં, તો સમર્પણ. સ્વામી આનંદે તો કીધું છે કે મોહ દશામાં જાણ્યું મેં જીવન આકર્ષણ છે, સેવામાં મેં જોયું એ તો આત્મવિલોપન છે, ભક્તિમાં મેં ભાળ્યું એ તો નર્યું સમર્પણ છે. તો ઈશ્વર પાસે તો સમર્પિતતા જોઈએ, આસ્થા જોઈએ, અટલ આસ્થા જોઈએ. આમ નહીં થાય તો મારી આસ્થા વહી જશે, ઓ ભગવાન, એમ ન ચાલે. શરતી કશું નહીં. પણ ઈશ્વર પાસે જવાના 3 માર્ગ છે. આપણા શાસ્ત્રોએ 3 માર્ગ કહ્યા છે: જ્ઞાન, ભક્તિ અને કર્મ. શંકરાચાર્ય, શ્રી અરવિંદ એ જ્ઞાન દ્વારા ઈશ્વર સુધી પહોંચેલા માણસોના ઉદાહરણો છે. નરસિંહ મહેતા, રામકૃષ્ણ પરમહંસ એ ભક્તિ દ્વારા ઈશ્વર સુધી પહોંચેલા માણસો છે. મીરાબાઈ પણ એમાં આવે. જ્યારે ગાંધીજી એ કર્મ દ્વારા, હું તો એમાં લિંકનનું નામ પણ લઉં. લિંકનને કદાચ દુનિયાએ એટલા ઓળખ્યા નથી એ જેટલા મહાન હતા એટલા, કારણ કે એ પ્રમુખ થયા. એટલે પ્રમુખ લિંકનની જ વાત વધારે કહેવા. એ આધ્યાત્મિક પુરુષ હતા. તો એ પણ કર્મ દ્વારા ઈશ્વર સુધી પહોંચેલા માણસ હતા. તો માણસ જ્ઞાનથી એટલે કે સમજણથી, પ્રતીતિ કરીને બૌદ્ધિક કે પોતાના ડાપણથી, વિઝડમથી પ્રતીતિ કરીને ઈશ્વરની અનુભૂતિ કરે. એટલે શંકરાચાર્યે કીધું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગત આખું મિથ્યા છે, એક ઈશ્વર સત્ય છે, બ્રહ્મ સત્ય છે. ભક્તિ દ્વારા એટલે એની ઉપાસના કરીને, એનું કીર્તન કરીને,
એની સેવા કરીને, એની પૂજા કરીને માણસ એની સુધી પહોંચે છે. એમાંય મેં કીધું એમ સમર્પિતતા તો જોઈએ જ. તો નરસિંહ મહેતાએ એ કર્યું. એને શ્યામ સિવાય કોઈ ક્યાંય દેખાતું જ નહોતું. અને એમણે પોતાના ભજનોમાં, પોતાના પદોમાં રેલાવી એ અનુભૂતિને. ને મીરાએ કીધું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. અને કર્મ, ગાંધીજીએ જે કંઈ કર્યું એ ઈશ્વરને અર્પણ કરવા માટે કર્યું. બહુ ઓછો સમય ગાંધીજી સૂતા હતા. બહુ ઓછો સમય ગાંધીજી આરામ કરતા હતા. પોતાના એક કાર્યક્રમ સાથે બીજા કાર્યક્રમનું કામ કરી લેતા હતા, બીજું કામ ગોઠવી લેતા હતા. પણ એ બધામાં એમનું બધું કર્મ એ ઈશ્વરને માટે કરતા હતા. જરાક જુદી રીતે એમણે એ વાત વ્યક્ત કરી છે, દરિદ્ર નારાયણ માટે. એમને ભગવાન ભારતની ગરીબ પ્રજામાં દેખાતો, જેમ આપણા ગુરુઓને તમારામાં, વિદ્યાર્થીમાં એ દેખાતો એમ. અને પછી એમણે તો એકવાર ગાંધીજીએ કીધું, એક છોકરાએ કીધું કે તમે ઉપર શર્ટ કેમ નથી પહેરતા? તો કે મારી પાસે શર્ટ નથી. તો કે મારી પાસે છે વધારે, હું આપું તમને? તો કે તારી પાસે કેટલા છે? તો કે મારી પાસે 4-5 છે. તો કે મારે તો 40 કરોડ શર્ટ જોઈએ. મારા તો 40 કરોડ ભાઈ બહેનો છે. એ બધા માટે જો વસ્ત્ર હોય તો જ મારે લેવાય. આ એમની અનુભૂતિ હતી, આ એમનું કર્મ હતું કે એમને ભારતીય પ્રજામાં જ ભગવાન દેખાય. એને માટે જેટલું કરવું પડે એટલું. એમણે તો સરદારને એકવાર લખેલું. સરદાર હોસ્પિટલમાં હતા અને સારી એવી બીમારી હતી. તો ગાંધીજીએ ચિઠ્ઠી લખી કે સરદાર, તમારે ભારતીય પ્રજા માટે 125 વર્ષ જીવવાનું છે, બેઠા થઈ જાઓ. ભારતીય પ્રજા માટે કર્મ દ્વારા એમને, સરદાર પણ એવા જ હતા. તો આ 3 માર્ગે ઈશ્વર પાસે જઈ શકાય. આપણે સૌથી સહેલો રસ્તો વિનોબાજીએ કહ્યું છે ને ગીતાએ પણ કહ્યો છે, તે ભક્તિ માર્ગ છે. માણસ માત્ર માટે ભક્તિ માર્ગ સહેલો છે. ભક્તિ માર્ગમાં શું ખ્યાલ રાખવો એની પણ હું વાત પછી કરીશ. પણ આપણે માટે ભક્તિ માર્ગ સહેલો છે, એટલે એ ભક્તિ ઊભી થાય આપણામાં, એ માટે આ પ્રાર્થના છે. આપણે ભક્તિ ક્યારે ઊભી થાય એનું સ્મરણ કરીએ ત્યારે. એને થોડોક સમય સ્મરણ કરવાનો આપણો આ કાર્યક્રમ છે. અને એ માટે જે શાંતિની જરૂર છે એ પણ અહીંયા આપણે ઊભી કરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે શાંતિ હશે તો સ્મરણ થશે. પણ આપણું મન જલ્દી એની તરફ વળશે નહીં તો શું કરવું? તો કે ભજન, પ્રાર્થના, લયબદ્ધ પ્રાર્થના, સંગીત, એ બધા દ્વારા આપણા મનને એ તરફ આકર્ષવું, જેથી મન શાંતિ તરફ જાય અને શાંતિની બીજા વિચારોની જગ્યાએ ઈશ્વરના વિચારોને મૂકે. આ 10-15 મિનિટમાં પણ આપણે 24 કલાકમાં આટલું કરવાનો પ્રયત્ન કરીએ, એ માટે પ્રાર્થના છે. કારણ કે તો જ આપણે એની પાસે જઈ શકશું. ભક્તિ માર્ગને તો જ આપણે થોડોક અપનાવી શકશું. તો મિત્રો, આજે પ્રાર્થનાની ભૂમિકા રૂપે મારા મનમાં જે થોડી વાતો હતી એ મેં તમારી પાસે મૂકી. આવતીકાલે આમાં આપણે આગળ ચાલશું. આભાર.
કાહુ કરી શકે કુસંગ. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કાલે આપણે જ્યાંથી વાત પડતી મૂકી હતી ત્યાંથી આગળ ચલાવીશું. પણ એ પહેલા એક ઉલ્લેખ કરવાનું મને મન થાય છે. કાલે પણ એક બેને બહુ સરસ ભજન ગાયું હતું નરસિંહ મહેતાનું. આજે ભરતભાઈએ નાનકનું ભજન સરસ ગાયું અને બંને ભજનો ભક્તોના ભજનો છે. નરસિંહ મહેતા પણ નિશેષ ભક્ત હતા અને નાનક પણ એવા જ ભક્ત હતા. ખરેખર તો આપણો મધ્યકાળ આખા દેશમાં અનેક ભક્તોને કારણે ટકી રહ્યો. એમાં નાનક અને નરસિંહનું નામ છે. એટલે એ બંનેના ભજનો સાંભળવાનું બહુ ગમ્યું અને આમ એમ કહેવાનું મન થાય કે પછી આવું બધું બોલવાની શું જરૂર છે. એટલા એ ભજનો આપણને ભાવ વિભોર કરી દે છે. તો કાલે આપણે છેલ્લે જોયું હતું કે ભગવાન પાસે જવા માટે, એની નજીક જવા માટે આસ્થા અને સમર્પણ જોઈએ અને 3 એના માર્ગો છે નજીક જવાના: જ્ઞાન, ભક્તિ અને કર્મ. એના એક ઉદાહરણો પણ આપણે જોયા હતા. એથી વધારે એ દરેકની ચર્ચા કરવાનો આપણી પાસે અવકાશ નથી. પણ એક વસ્તુ એના અનુસંધાને આજે મારે કહેવાની છે, તે છે કે જેમ જેમ માણસ જ્ઞાનમાં, ભક્તિમાં કે કર્મમાં આગળ ચાલતો જાય, ઊંચે ચડતો જાય, તેમ તેમ એનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો સમન્વય થતો જાય છે. અને એક ભૂમિકાએ કે એક બિંદુએ એ અલગ રહેતા નથી. એટલે એ અર્થમાં ગાંધીજી પોતાની ચરમસીમાએ જ્ઞાની પણ હતા, ભક્ત પણ હતા અને કર્મવીર પણ હતા. કે શંકરાચાર્ય પોતાની ચરમસીમાએ જ્ઞાની પણ હતા, ભક્ત પણ હતા અને કર્મવીર પણ હતા. કે નરસિંહ પોતાની ચરમસીમાએ ભક્ત પણ હતા, જ્ઞાની પણ હતા અને કર્મવીર પણ. અને નરસિંહે તો ગાયું જ છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે. આ જ્ઞાનની વાત છે કે આખા વિશ્વમાં તું એક છે, તારા રૂપો જુદા જુદા છે, બાકી બધે તું જ છે. આ જ્ઞાની જ કહી શકે. અને છતાં નરસિંહ પાછા કે હરિના જનતો મુક્તિ ના માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. ભક્ત તો નંદકુમારને જોવાય જ છે, એનું પારણું ઝુલાવે. એટલે એ જ્ઞાની, કર્મવીર અને ભક્ત બધું હતા છે. તો એ 3 માર્ગ છે. એ જે માણસ એમાં ઠીક આગળ નીકળી શક્યો છે, પહોંચી ગયો છે, એમાં પછી એનો સમન્વય થાય છે. અને સમન્વય થવો જ જોઈએ. પણ એની સાથે એક વાત મારે એ પણ તમને કહેવી છે કે આપણા જીવનમાં ભલે ને નાના નાના કામમાં, નાના નાના લેવલે પણ આપણી બુદ્ધિ, આપણું હૃદય અને આપણો હાથ
એનો ક્રમ અથવા તો એનું કામ એક દિશામાં રહેવું જોઈએ. એના પ્રયાસનો સમન્વય થવો જોઈએ, એના પુરુષાર્થનો સમન્વય થવો જોઈએ. જ્યારે આપણી બુદ્ધિ કામ કરતી હોય ત્યારે એમાં હૃદયનો અને હાથનો સાથ હોય. જ્યારે આપણો હાથ કામ કરતો હોય ત્યારે આપણી બુદ્ધિ અને આપણા હૃદયનો સાથ હોય. અને જ્યારે આપણું હૃદય કામ કરતું હોય તો એમાં બુદ્ધિનો અને હાથનો સાથ હોય. એવું થવું જોઈએ. એટલે આપણે પણ ભલે ને બહુ નાની ભૂમિકા પણ કામ કરીએ ત્યારે બુદ્ધિથી અને હૃદયથી કામ કરીએ. ભક્તિ કરીએ ત્યારે એમાં આપણી બુદ્ધિ અને આપણી ક્રિયા પણ જોડાય. ને આપણે વાંચતા હોઈએ ત્યારે આપણે હૃદયથી પણ વાંચતા હોઈએ અને આપણું કર્મ પણ એમાં જોડાય. તો એ થવું જોઈએ. તો આપણો સ્વાભાવિક વિકાસ થશે. આટલી વાત ગઈકાલના મુદ્દાના અનુસંધાન. પછી મેં બે જે શબ્દો વાપર્યા હતા, આસ્થા અને સમર્પણ, એની વિશે પણ થોડીક વાત આજે કરવાની છે. એક તો એ કે આપણી આસ્થા છે તે ધીરે ધીરે વિશુદ્ધ થતી જવી જોઈએ, પરિપૂર્ણ થતી જવી જોઈએ. ધીરે ધીરે ભલે ને મૃત્યુ સુધી પણ એ પૂરી ન થાય, પણ એમાં આપણો નિત નવો ગઈકાલ કરતાં આજે વિકાસ હોય અને એમાં થોડીક શુદ્ધિ ભળી હોય એટલે આપણી આસ્થા શુદ્ધ થતી જવી જોઈએ. અને આપણું સમર્પણ છે એ નિઃશેષ હોવું જોઈએ. એમાં આપણી કોઈ બાદબાકી ન હોય, આપણા વ્યક્તિત્વની જરાય બાદબાકી ન, સંપૂર્ણપણે. આખી જો મજા તો એ છે કે દુનિયાનું શ્રેષ્ઠ તત્વજ્ઞાનનું પુસ્તક, દુનિયાનું શ્રેષ્ઠ ગીતા ગણાય છે. આપણી ગીતા, ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા એટલે ભગવાનનું ગાન. એ યુદ્ધની વચ્ચે, રણ મેદાનની વચ્ચે કહેવાય છે. કઈ કક્ષાએ વેદવ્યાસની કલ્પના શક્તિ પહોંચી છે કે ત્યાં અર્જુનને વિષાદ થાય છે અને પછી એનો વિષાદ કૃષ્ણ ભગવાન નિઃશેષ કરે છે, કાપી નાખે છે, નાશ કરે છે વિષાદ. અને એમાં એ કહે છે કે અર્જુન, તને આ મારી વાત સમજાતી હોય તો ઠીક છે, ન સમજાતી હોય ને તો તું સતત મારું રટણ કર, મારો ભક્ત બન, મને પ્રણામ કર, તારું સમગ્ર વ્યક્તિત્વ મને સોંપી ને હું કહું એમ કર, હું તારું કલ્યાણ જ કરીશ. તો કૃષ્ણ ભગવાન આપણા શ્રેષ્ઠ અવતારી પુરુષ, પૂર્ણ પુરુષ, એ અર્જુન જેવા ભક્તને, અર્જુન તો એમનો બહુ પ્રિય ભક્ત છે અને અર્જુનને તો સારી બુદ્ધિ છે, છતાં એને એમ કહે છે કે તું સમર્પણ ભાવમાં જરાય ખામી ન રાખ. તો આ આપણી ભગવાન પાસે જવાની આ તૈયારી છે. એટલે જ્યારે હું એમ કહું છું કે આપણી આસ્થા પરિશુદ્ધ હોવી જોઈએ, ત્યારે હું શું કહેવા માંગુ છું? હું એમ કહેવા માંગુ છું કે એક તો આપણે ચમત્કારમાં શ્રદ્ધા નહીં રાખવી જોઈએ. ભગવાન સાથે ચમત્કાર જેવી કોઈ વસ્તુ જોડાયેલી નથી. ખરેખર તો ચમત્કાર જેવી જ કોઈ વસ્તુ નથી, પણ છતાં ક્યાંક ક્યાંક આપણને દેખાય કે કોઈ કહે તો એ જુદી વાત છે, પણ એને ભગવાન સાથે નહીં જોડીએ. વિમલાતાઈને કાનમાં પીડા થઈ,
કૃષ્ણમૂર્તિ, જે કૃષ્ણમૂર્તિ સાથે એમને બહુ સારો સંબંધ છે. બંને આધ્યાત્મિક પુરુષ વ્યક્તિત્વ. તો જે કૃષ્ણમૂર્તિ એમ કીધું કે હું સ્પર્શ કરું છું ત્યારે આવો રોગ મટી જાય છે, એવું કેટલાકનું કહેવું છે. તો તમે આવો તો તમારા કાનને હું સ્પર્શ કરું અને મટી જાય કદાચ. એટલે વિમલા તાઈ તો ગયા અને કૃષ્ણમૂર્તિ એમનો સ્પર્શ કર્યો અને પીડા ગઈ. તો આ શું? હું આને આ રીતે જોઉં છું કે કૃષ્ણમૂર્તિના સ્પર્શથી અથવા તો એક સિદ્ધ પુરુષના સાનિધ્યથી, એની પાસે બેસવાથી જ વિમલાતાઈનું ચિત્ત એટલું બધું આમ ઊંચું ઉન્નત થયું કે પેલી કાનની પીડા એ શરીર સુધી પહોંચી જ નહીં. કારણ કે તમે જાણો છો કે કોઈ પણ પીડા છે એ આપણા મગજ સુધી પહોંચે ત્યારે ખબર પડે છે કે આ કંઈક થયું, ત્યાં સુધી પહોંચી જ નહીં. કંઈક કાન મટી ગયો કે રોગ મટી ગયો એની વાત જ નથી. અહીંયા જે ગુરુજનો છે એમાં નાના દાદાનો ફોટો છે. એમનો એક કિસ્સો છે. એ અહીંયા એક મારી પાસે પુસ્તક છે, 2 ઉપનિષદો. એ પુસ્તક એ છેલ્લે એમણે લખાવ્યું છે. પોતે થોડાક સ્થાનબદ્ધ હતા, પગે ઈજા થઈ હતી, ફ્રેક્ચર થયું હતું, એટલે બહુ ચાલી નહોતા શકતા, બહુ હરીફરી નહોતા શકતા. ત્યારે આત્મારામભાઈ શર્મા એમના સેક્રેટરી તરીકે, મંત્રી તરીકે કામ કરતા હતા. એમની પાસે એમણે આ ઉપનિષદ, 2 ઉપનિષદોનો અનુવાદ લખાયો. આત્મારામભાઈ એક પ્રસંગ લખ્યો છે. એક દિવસ નાનાભાઈ બોલતા હતા ને હું લખતો હતો, ત્યાં મારું ધ્યાન ગયું એમના ચહેરા ઉપર. તો ખૂબ પરસેવો ચહેરા ઉપર. શિયાળાના દિવસો, આમ કેમ? એટલે આત્મારામભાઈ પૂછ્યું કે નાનાભાઈ તમને પરસેવો કેમ છે? તો કે એ તો અહીંયા જુઓ ને કે એક વીંછી છે, એ મને કરડ્યો છે, મોટો વીંછી. એ નાનાભાઈને કરડ્યો એટલે શરીરે રિએક્ટ કર્યું, શરીરે એનો પ્રતિસાદ આપ્યો, પ્રતિક્રિયા બતાવી પરસેવા દ્વારા. પણ નાનાભાઈના મન ઉપર એની અસર નથી. એટલે આત્મારામભાઈ પૂછ્યું કે તમને વીંછી કરડ્યો છે, આટલી બધી શરીરને પીડા થાય છે, છતાં તમારું લખવાનું તો બરાબર ચાલે છે, એમાં ક્યાંય કોઈ ક્લિષ્ટતા આવતી નથી, અનુસંધાન તૂટતું નથી. એટલે નાનાભાઈએ કીધું કે આત્મારામભાઈ, એમાં સ્વિચ ઓફ કરવાની હોય. જેમ આપણે સ્વિચ ઓન કરીએ અને લાઇટ થાય ને, સ્વિચ ઓફ કરીએ અને લાઇટ બંધ થાય, એમ સ્વિચ ઓફ કરવાનું. એટલે પીડા અને મગજ સાથેનું અનુસંધાન કાપી નાખો, એટલે આપણું કામ બરાબર ચાલે. તો ચમત્કાર એટલે આ કે કોઈના કહેવાથી કે કોઈના સ્પર્શથી આપણને કશું સારું થઈ જાય. તો આવી ભૂમિકા એ ગાંધીજી કહેતા ને કે રામ નામ લ્યો. કોઈકને તાવ આવ્યો હતો કે રામ નામ લ્યો, મટી જશે. તાત્કાલિક કંઈ સારવારની સગવડ નહોતી, એટલે પછી કોઈકે પૂછ્યું કે બાપુ રામ નામ લેતા તાવ કેમ ઉતરે? તો કે તાવ ઉતરી ન જાય, પણ તાવ સહન કરવાની શક્તિ આવે. અમારે ત્યાં તો એક આમલા, હું ભણતો હતો ત્યારે એક બહેન હતા, એમને એ પીછોળિયું જુએ, નાનો વીંછી જુએ ત્યાં એને વીંછી ચડે, એટલા બધા સેન્સેટિવ.
એટલે આ બધી વસ્તુ છે ને માનસિક છે. તો એ આ ચમત્કારને આ રીતે આપણે જોવું જોઈએ કે સુધારો પણ માનસિક છે, પીડા પણ માનસિક છે. એને આપણે કઈ રીતે લઈએ છીએ, કઈ રીતે ઘટાડીએ છીએ, આપણી આંતરિક શક્તિ કેવી છે. તો વિમલાતાની એ શક્તિ હતી. એટલે કૃષ્ણમૂર્તિ માટેનો એમનો ભાવ એવો હતો, ભક્તિ એવી હતી કે અડ્યાને એમને મટી ગયું. એટલે મારું કહેવાનું એ છે કે ચમત્કારને તમે ભગવાન સાથે નહીં જોડતા કોઈ દિવસ. ત્યાં આવો ચમત્કાર કોઈ દિવસ હોતો જ નથી. મહાભારતના, રામાયણના કોઈ પણ કિસ્સામાં જે ચમત્કારોનું નિરૂપણ છે એ બધા રૂપકો છે. કોઈ પણ એક પ્રસંગ તમે મને પૂછશો તો હું કહીશ કે એમાં આ રૂપક છે. અત્યારે એની ચર્ચા કરવાનો આપણી પાસે સમય નથી. પણ ચમત્કાર અને ભગવાનને છૂટા પાડી દીધો. આસ્થા ચમત્કાર રહિત હોવી જોઈએ, ચમત્કારની અપેક્ષા રહિત હોવી જોઈએ. કાંઈક કરી નાખ ભગવાન તું હવે તો, એમ નહીં. બસ એ જે કરશે એ જ બરાબર હશે. એક બંગાળી વાર્તા છે. બહુ મોટો ડૉક્ટર, CM એટલે કે ચીફ મેડિકલ ઓફિસર, એટલે જિલ્લા કક્ષાનો વડો. એનો દીકરો કેન્સર નો ભોગ બન્યો અને એ તો નિવૃત્ત થઈ ગયા હતા. અને કલકત્તાની મોટી હોસ્પિટલમાં એને લઈ આવ્યા ઓપરેશન માટે, સારવાર માટે. બહુ મોટો જાણીતો ડૉક્ટર એની પાસે એ લઈ ગયા. પણ પેલો ડૉક્ટર આને ન ઓળખે, આ ભૂતપૂર્વ CMOને. એને ઘણો પ્રયત્ન કર્યો સારવાર આપવાનો, બચાવવાનો, આખું જોયું બધું. પછી એણે આ બાપને કીધું બહાર આવીને કે સોરી મુરબ્બી, કે હું આપના દીકરાને નહીં બચાવી શકું. અને પછી એ બધું ભગવાનની લીલા અને એની બધી ફિલોસોફી બોલવા માંડ્યો. તો ભગવાન ઈચ્છે થાય છે ને આપણે તો શ્રદ્ધા રાખવી ને આમ ને તેમ ને. તમે તો કે બધું કંઈ મેડિકલ સાયન્સ જાણતા ન હો, એટલે મારે તમને સમજાવવું જોઈએ કે આ તો એવો રોગ છે કે એમાં કંઈ માણસ કોઈ દી બેઠો ન થાય. એટલે ઓલા એ પોતાનું કાર્ડ બતાવ્યું કે હું ભૂતપૂર્વ CMO છું, હું તારા કરતાં પણ મોટો ડૉક્ટર છું, અને છતાં મેં માન્યું છે કે મારા છોકરાને કે કોઈ પણને બચાવશે તો ભગવાન બચાવશે. આપણે પ્રયત્ન કરી જોઈએ. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા, એ બંને કાયમ જોડાયેલા જ હોય એમ માની લેવાનું કોઈ દિવસ કારણ નથી. છતાં આપણો પ્રયત્ન કોઈ દિવસ અટકવો નહીં જોઈએ. તો એક વાત કે ચમત્કારોમાં માનો, ચમત્કારને ભગવાન સાથે જોડો. એવી સારવારને પણ જોડો નહીં. ગામડામાં સાપ કરડ્યો છે કોઈની, તો એને ઉતારવા માટે ક્યાંય લઈ જવાની જરૂર નથી. એને તાત્કાલિક વૈજ્ઞાનિક સારવાર. બીજો કોઈ તાવ આવ્યો છે, એમાં પણ કશું જ કોઈની દ્વારા દોરા ધાગાથી કરવાની જરૂર જ નથી. તમે ભણો છો ત્યારે આ તમે સિદ્ધ કરી બતાવો કે આવી ખોટી સારવારમાં કોઈ દિવસ નહીં છે. તો જે સાચી આસ્થા છે. પ્રયત્ન આપણે કરવાનો વૈજ્ઞાનિક, જ્યાં વધુ સારામાં સારી મેડિકલ સારવાર મળી રહે ડૉક્ટરની, ત્યાં જ જવા. તો એટલે કહેવાય છે ને કે કેવળ દુવા ન ચાલે, દવા પણ જોઈએ. દવા આપણે યોગ્ય કરીએ તો આપમેળેની દુવા મળશે. એટલે એક વાત આ. બીજી વાત મારે તમને એ પણ કહેવાની છે આસ્થાના સંદર્ભમાં. આસ્થા પરિશુદ્ધ ક્યારે બને? જ્યારે આપણે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિમાં વધુ પડતો વિશ્વાસ ન મૂકી દઈએ ત્યારે. એ છે કેટલાક એને
વળગી રહ્યા છે, બરાબર છે, આપણે કંઈ વાંધો નથી, પણ એને આધારે જ બધું ગોઠવી ન શકાય. પુરુષાર્થ મહત્વની વસ્તુ છે. ગ્રહો અત્યારે અવળા છે એટલે મહેનત છોડી દઈએ ને અત્યારે ગ્રહો સવળા છે એટલે ચાલો મહેનત કરીએ ને એવું કંઈ નહીં. આ સમયે જન્મ્યા એટલે સારું, આ સમયે જન્મ થયો કે આ સમયે આપણે ખાતમુહૂર્ત કર્યું એટલે ભૂલ થઈ, એવું કંઈ નથી. કોઈ વળગણ નથી, કોઈ ભૂત પ્રેત એમ થતા નથી કે જે આપણને નુકસાન કરે. આ તો આપણી હિંમતની વાત છે, આપણા આત્મવિશ્વાસની વાત છે. એટલે આવા જ્યોતિષશાસ્ત્રમાં ને એમાં પણ બહુ નહીં ચૂકવાની. હું જાણું છું કે આજે દિલ્હીમાં પણ કોઈ રાજકારણીએ પોતાની પાર્ટીના ભાગલા પાડવા હોય તો પણ એ પહેલા મુહૂર્ત જોવરાવે છે. એનું કારણ એ છે કે એની સાથે જે કર્મકાંડી જોડાયેલો હોય છે એને પણ એ કંઈક આપી શકે ને એ નિમિત્તે, બીજું કંઈ નથી. કોઈ છોકરો છે એ માંગલિક છે અને ક્યાંય એનું કુંડળી જોવાથી કોઈ કન્યા આપવા તૈયાર નથી. પછી ધીરે ધીરે પેલો યજમાન હોય ને કર્મકાંડી, એ કહે છે કે હવે એમ કરો, 5,000 રૂપિયા મને આપો એટલે વિધિ કરી દઉં એટલે આ માંગલિક અસર ઓછી થઈ જશે. બસ એ 5,000 રૂપિયાની રાહ જોતો હોય. એટલે આપણે એની સામે નથી પડતું, કાંઈ જ્યોતિષશાસ્ત્રનો વિરોધ નથી કરવો, કુંડળી નહીં જોવરાવવી, નહીં કઢાવવી એવું કંઈ નથી, પણ એની ઉપર બધો વિશ્વાસ મૂકી દેવાનો કે એમાં જ બધું માની લેવાનું એ ઠીક નથી. આજના વિજ્ઞાન યુગમાં તો ઠીક જ નથી.